સોમનાથમાં શ્રાવણના પહેલા સોમવારે પૂજન પૂર્ણ અને પરમાનંદનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથના વિક્રમજનક ધ્વજા પૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 91 ધ્વજા પૂજા 73 સોમેશ્વર મહાપૂજા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરેલા મહામૃત્યુંજય યજ્ઞમાં 57,000થી વધુ આહુતિઓનું હોમ કરાયું છે. હર હર મહાદેવ જય સોમનાથના નાદથી પ્રભાસ તીર્થ ગુંજ્યું છે. દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભક્તો સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે. શિવજીની આરાધનાના મહાપર્વને શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ મધ્યરાત્રિથી સોમનાથ મંદિર દ્વારે એકઠા થયા હતા. સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે ભક્તોનો મહાસાગર છૂટ્યો હતો. હજારો ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કાર્ય અને યજ્ઞોમાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી પી.કે. લહેરી સાહેબના હસ્તે સૌ પ્રથમ પાલખી પૂજા કરી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમનાથ પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ.